स्वरा ग्रुपे नारायणपुराમાં પ્રતિષ્ઠિત રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો। અર્બન રીડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રુપે આજે નારાયણપુરા વિસ્તારમાં સર્કલ એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને સત્તાવાર રીતે લોન્ચ કર્યો છે। સર્કલ એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટ વર્ષો જૂના રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સને પ્રીમિયમ હાઈ-રાઇઝ ડેવલપમાં પરિવર્તિત કરશે, જેમાં 4 બિલ્ડિંગ 12 માળ અને 4 બિલ્ડિંગ 13 માળની છે। આ પ્રોજેક્ટમાં 246 મકાનો બનાવવામાં આવશે, જેઓ પ્રોજેક્ટ પૂર્ણ થવા પર વધુ વિશાળ અને આધુનિક ઘર પ્રાપ્ત કરશે। જીવન ધોરણમાં સુધારો કરવાની સ્વરા ગ્રુપની કટિબદ્ધતાના ભાગરૂપે 1 BHK ઘરના માલિકોને 2 BHK યુનિટ અપાશે, તેમજ 2 BHK ધરાવતા ઘર માલિકોને 3 BHK યુનિટ આપવામાં આવશે। આ પ્રોજેક્ટમાં ક્લબ હાઉસ, જિમ્નેશિયમ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સમર્પિત પાર્કિંગ સહિતની અત્યાધુનિક સુવિધાઓ પ્રદાન કરશે, જે ઘર માલિકોને ભવ્ય અને ઉત્કૃષ્ટ જીવનશૈલીનો અનુભવ પ્રદાન કરશે। રીડેવલપમેન્ટના જે પ્રોગ્રામની અંદર જે અમે એનાઉન્સમેન્ટ કર્યું કે રીડેવલપમેન્ટમાં સભ્યોને જોવું હતું કે કેવું બનશે, શું છે, તો એની આજે 3D ઇમેજીસ બતાવી સભ્યો માટે જ ખાલી, તો એ બધાની અંદર બધાને ખૂબ જ આનંદ આવ્યો। અને આમાં સોનામાં સુગંધ કહી શકાય એમ કે આ પ્રોજેક્ટને યશભાઈ અને જાનકીબેન દ્વારા પ્રમોટ કરવામાં આવશે એ રીતે કે રીડેવલપમેન્ટ થવું જોઈએ, જે બધાના હિતમાં છે, દેશના વિકાસમાં બી હિતમાં છે। તે રીતે એમણે બી આજે ખૂબ જ સરસ રીતે અહીંયા આગળ હાજરી આપીને પ્રોજેક્ટનું અમારું બધાનું માન વધાર્યું છે અને 100% આ પ્રોજેક્ટ બહુ સરસ બનશે અને બધાને ગૌરવ અપાવશે। ઘણી બધી સુવિધા છે, પાર્કિંગની વ્યવસ્થા છે કે જે અત્યારે જૂના લોકોને જે તકલીફ પડી રહી છે એ હવે નવા બિલ્ડિંગમાં પડવાની નથી। અને જેમ કહેવાય કે ઓરિજિનલ ડેવલપમેન્ટનો જેમ અત્યાર સુધીમાં વિકાસ હતો, હવે વર્ટિકલ ડેવલપમેન્ટ એટલું વધી રહ્યું છે, એટલે આપણને ઓપન સ્પેસ વધારે મળી રહી છે અને આ ઓપન સ્પેસમાં આપણને લેન્ડસ્કેપિંગ, ગ્રીનરી બી વધારે મળી રહી છે, તેથી બધાના ફાયદા માટે છે। થેન્ક યુ। આમાં જેમ 1 BHK ને 2 BHK અને 2 BHK ને 3 BHK આપવાના છે, એટલે કે વધારે આપવાના છે અને ગિફ્ટ મની બી આપવાના છે। સમગ્ર પ્રોજેક્ટ 13,300 ચોરસ યાર્ડમાં ફેલાયો છે, જે નારાયણપુરામાં સૌથી મોટા ખાનગી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૈકીનો એક છે। આ પ્રોજેક્ટનું બાંધકામ 3 વર્ષમાં પૂર્ણ થવાની આશા છે, જેમાં કુલ 376 રેસિડેન્સ યુનિટ હશે। પ્રોજેક્ટ અંગેની માહિતી આપતા સ્વરા ગ્રુપના સ્થાપક અને ચેરમેન કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ આધુનિક સુઆયોજિત રેસિડેન્સ સ્પેસ વિકસિત કરવાના અમારા વિઝનને અનુરૂપ છે, જે રહેવાસીઓની જીવનશૈલીમાં નોંધપાત્ર ઉમેરો કરે છે। સ્વરા રીડેવલપમેન્ટ વાળાના પ્રોજેક્ટો અત્યારે ડે બાય ડે સારા ચાલે છે અને એમાં એમનો કોઈ પ્રોબ્લેમ નથી। કોઈ પણ જગ્યાએ એમની ક્યાંય કાયદાકીય ગૂંચ આવતી નથી અને એમનું સ્મૂથલી દરેકને લાભ થાય એવી ચિંતા કરે છે। એટલા માટે સ્વરા માટેની અમે ભલામણ કરી કે ભાઈ આ તમે છે, તમે જુઓ, અને સોસાયટી વાળાને ગમ્યું અને એમને રીડેવલપમેન્ટ માટેની તૈયારી કરી। અમદાવાદનું સ્ટ્રક્ચર બદલાઈ રહ્યું છે રીડેવલપમેન્ટના લીધે, જે બહુ સારી વસ્તુ છે। અને બીજું કે મારું એટલે સ્વરા ગ્રુપ સાથેનું મારું અલગ કનેક્શન છે। હું પોતે સ્વરા ગ્રુપે બનાવેલી બાંધેલી એક બિલ્ડિંગમાં જ રહું છું, મારું પોતાનું ઘર ત્યાં છે। અને અહીંયા જ્યારે અમે અત્યારનું લેઆઉટ જોયું કે નવું સકલ અપાર્ટમેન્ટ કઈ રીતનું દેખાશે, તો એ આ જગ્યાએ બહુ જ એક મોડર્ન સ્ટ્રક્ચર યેટ એ હોમલી વાઇબ અને એક ફીલ જે અત્યાર સુધી જળવાયેલી હતી આ એરિયાની, કલ્ચરલ ફીલ જે જળવાયેલી હતી એ પણ ઇન્ટેક્ટ રાખવામાં આવી છે। આઈ એમ રિયલી એક્સાઇટેડ। અને મારી સકલ સાથેની જૂની યાદો પણ બહુ છે। મારું બાળપણ, મારા ફિયાનું ઘર અહીંયા હતું, એટલે બાળપણની ઘણા બધી મેમરીઝ છે મારી। સો આઈ એમ ઇવન મોર એક્સાઇટેડ। પ્રોજેક્ટ લોન્ચિંગ સમયે નારાયણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ ભગત, અભિનેતા યશ સોની, અભિનેત્રી જાનકી બોડીવાલા, આમંત્રિત મહેમાનો, સર્કલ એપાર્ટમેન્ટના સદસ્યોની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો। તો મિત્રો, આ અત્યાર સુધી મુખ્ય સમાચારો। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।